Good morning students. Today we are going to learn Unit 2 Activity 1B. First of all, I read this paragraph. Listen my each word very carefully. A boy was sitting at his table near the window. He was doing his homework. His mother asked, "Did you take your breakfast?" The boy said, "No." Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry too. He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as Netaji Subhash Chandra Bose. Now let's translate this paragraph. A boy was sitting at his table near the window. એક છોકરો ટેબલ પાસે બારીની નજીક બેઠો હતો. અ બોય વોઝ સિટિંગ. વોઝ અને સિટિંગ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વોઝ વેર અને ક્રિયાપદને જ્યારે આઈએનજી લાગે છે ત્યારે એ સેન્ટેન્સ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળનું બને છે. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. એક છોકરો બારી નજીક ટેબલ પાસે બેઠો હતો. અહીંયા આપણે જોઈએ કે નિયરનું ઓપોઝિટ છે ફાર. નિયર એટલે કે નજીક. નિયર એટલે નજીક અને ફાર એટલે દૂર. He was doing his homework. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. His mother asked. તેની મધરે તેને પૂછ્યું. આસ્ક એટલે કે પૂછવું. પ્રશ્ન કોઈને આપણે જ્યારે પૂછીએ ત્યારે આસ્ક કહેવાય. ઓકે. હિઝ મધર આસ્ક્ડ, "ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ?" શું તે તારો નાસ્તો કર્યો? બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો, એટલે કે સવારનો નાસ્તો. બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો. જે સવારે નાસ્તો કરીએ એને કહેવાય બ્રેકફાસ્ટ. પછી આપણે જ્યારે જમીએ છીએ બપોરનું ભોજન એને કહેવાય લંચ. બપોરે જ્યારે આપણે જમીએ એને કહેવાય લંચ. અને જ્યારે રાત્રે જમીએ છીએ રાત્રિ ભોજન એને કહેવાય ડિનર. રાત્રિનું ભોજન એને કહેવાય ડિનર. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. લેટ્સ મૂવ ઓન. ધ બોય સેડ નો. છોકરાની માતાએ તેને પૂછ્યું જ્યારે કે ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? શું તે તારો નાસ્તો કર્યો? ત્યારે એ છોકરાએ જવાબ આપ્યો ના. મધર કોલ્ડ હિમ. કોલ એટલે કે બોલાવવો. માતાએ તેને બોલાવ્યો. એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. અને માતાએ એ છોકરાને તેનો નાસ્તો પીરસ્યો. સર્વ એટલે કે પીરસવું. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. અબાઉટ ટુ સ્ટાર્ટ એટલે કે ના શરૂ કરવાની તૈયારી. એ છોકરો નાસ્તો શરૂ કરવાની તૈયારીમાં હતો. અને એવામાં જ Then a beggar came to the door. પછી એક ભિખારી, બેગર એટલે કે ભિખારી, દરવાજા આગળ આવ્યો. He said, તેને કહ્યું, "Please give me something to eat." પ્લીઝ મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. The boy looked at the beggar. પેલા છોકરાએ ભિખારીની સામે જોયું. He looked really poor and hungry. તે બિચારો ભિખારી
ખૂબ જ પુઅર એટલે કે ગરીબ દેખાતો હતો, હંગ્રી એટલે કે ભૂખ્યો દેખાતો હતો. અહીંયા પુઅરનું ઓપોઝિટ, પુઅર એટલે કે ગરીબ અને એનું ઓપોઝિટ, એનું વિરોધી થશે રીચ એટલે કે પૈસાદાર. પુઅર એટલે કે ગરીબ અને એનું ઓપોઝિટ થશે રીચ એટલે પૈસાદાર. તે ખૂબ જ ગરીબ દેખાતો હતો. અને હંગ્રી, હંગ્રી એટલે કે ભૂખ્યું, હંગ્રી એટલે કે ભૂખ્યું અને હંગર એટલે ભૂખ. અહીંયા આ શબ્દને આપણે સમજીએ. હંગ્રી ભૂખ્યું. હંગ્રી એ એડજેક્ટિવ છે, વિશેષણ છે. ભૂખ્યું કોઈ વ્યક્તિના ગુણ દર્શાવે છે, એને કહેવાય એડજેક્ટિવ, વિશેષણ. એટલે અહીંયા હંગ્રી એ ભૂખ્યું એટલે એ એડજેક્ટિવ છે, વિશેષણ છે. અને હંગર હંગર એટલે ભૂખ, નાઉન છે, નામ છે. He gave his breakfast to the beggar. આ છોકરાએ પેલા ભિખારીને ખૂબ જ ગરીબ જોયો, ભૂખ્યો જોયો. તો આ છોકરાને એની ઉપર દયા આવી ગઈ. તો એને શું કર્યું? He gave his breakfast to the beggar. આ છોકરાએ ભિખારીને તેનો જે નાસ્તો હતો, તેની માતાએ તેને જે નાસ્તો પીરસ્યો હતો, એ નાસ્તો એ ભિખારીને આપી દીધો. The beggar was very happy. ભિખારી ખૂબ જ ખુશ થઈ ગયો. હેપી એટલે ખુશ. હેપીનું ઓપોઝિટ છે હેપી એટલે ખુશ અને એનું ઓપોઝિટ અનહેપી અથવા તો સેડ, ના ખુશ, દુઃખી. The beggar was very happy. છોકરો ભિખારી ખૂબ જ ખુશ થઈ ગયો. The boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ જે છોકરો હતો જેને પેલા ભિખારીને જોઈને આટલી દયા આવી ગઈ, એનો નાસ્તો એ ભિખારીને આપી દીધો, એ છોકરો પાછળથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. તો જોયું ને મિત્રો, નેતાજી સુભાષચંદ્ર બોઝ કેવા હતા, કેટલા દયાળુ હતા, કેટલા મહાન નેતા હતા કે જેમને પોતાનો નાસ્તો પણ એ ભિખારીને આપી દીધો. હવે જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી. નાઉ લેટ્સ ટિક માર્ક ટ્રુ ઓર ફોલ્સ બેઝડ ઓન ધીસ પેરેગ્રાફ. ઓકે, મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. માતાએ તેનો નાસ્તો ભિખારીને આપ્યો. મધરે નાસ્તો ભિખારીને આપ્યો હતો? ના. અ બોય ગેવ હર બ્રેકફાસ્ટ. અ બોય ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. છોકરાએ બ્રેકફાસ્ટ ભિખારીને આપ્યો હતો. તો આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. નેક્સ્ટ, ધ બોય વોઝ સ્ટડિંગ. છોકરો ભણી રહ્યો હતો, છોકરો ગૃહ કાર્ય કરી રહ્યો હતો. રાઈટ. ધીસ સેન્ટેન્સ ઇઝ રાઈટ, ટ્રુ. નેક્સ્ટ, નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ નાસ્તો ભિખારીને આપ્યો. હા, નેતાજી જે આ છોકરો જે હતો, જે પાછળથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો, તેમને તેમનો નાસ્તો ભિખારીને આપી દીધો હતો. ધીસ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો ટ્રુ. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. છોકરાએ કંઈ જ ખાધું નહોતું. છોકરાએ કંઈ ખાધું હતું? ના. તેની માતાએ એને જેવો બ્રેકફાસ્ટ આપ્યું, જેવો નાસ્તો પીરસ્યો, એને તરત જ પેલા ભિખારીને જોયો અને એનો બધો જ નાસ્તો એને ભિખારીને આપી દીધો. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. તેને કંઈ જ ખાધું નહીં. ધીસ સેન્ટેન્સ ઇઝ ઓલ્સો ટ્રુ. ધ બેગર આસ્ક ફોર સમ મની. પેલો જે ભિખારી દરવાજા આગળ આવ્યો હતો, તેને થોડા પૈસાની માંગણી કરી. તેને થોડું પૈસા વિશે પૂછ્યું. એને પૈસા માગ્યા હતા કે નાસ્તો માગ્યો હતો? તો એ ભિખારીએ નાસ્તો માગ્યો હતો, પૈસા માગ્યા હતા નહીં. તો આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. નાઉ લેટ્સ મૂવ ઓન અનધર એક્ટિવિટી. અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે જેનું પ્રોનાઉન્સિએશન સેમ થાય છે.
એટલે કે ઉચ્ચારણ સેમ થાય છે. આપણે પહેલાં એ શબ્દોને ઉચ્ચારણ કરીશું, એટલે કે એ શબ્દોનું આપણે પ્રોનાઉન્સિએશન જાણીશું કે કયા શબ્દને કઈ રીતે લખાય, કઈ રીતે બોલાય, અને પછી આપણે એનો અર્થ લખશું. બરાબર? તો શાંતિથી સાંભળો, ધ્યાનથી સાંભળજો. બીટ, બીટ. sit, sit. did, did. hid, hid. let, let. get, get. met, met. fed, fed. met, met. did, did. hid, had. સેટ અને સેટ. ઓકે, તો હવે આપણે એનો ગુજરાતી અર્થ લખશું. સૌથી પહેલાં છે બીટ. બીટ એટલે કે કરડવું. BIT બીટ એટલે કે કરડવું, અને BEAT બીટ એટલે મારવું. બીટ એટલે કરડવું, બીટ એટલે મારવું. આ થોડું ઇઝીલી બીટ બોલાય છે, બીટ. અને આ જે બીટ છે થોડું ભાર આપીને બોલાય છે, બીટ એટલે કે મારવું. એના પછી છે સીટ. સીટ એટલે કે બેસવું. અને બીજું છે સીટ. સીટ એટલે કે બેસવાની જગ્યા, જેને આપણે કહીશું બેઠક. જે બેસવાની જગ્યા હોય ને એને કહેવાય સીટ. એના પછી છે ડીડ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. એના ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં, નેગેટિવ સેન્ટેન્સમાં આપણે જોઈએ છે ડીડ. તો આ ડીડનો અર્થ થાય છે કર્યું. ઓકે, અને DEED, જેને આપણે ભાર આપીને જેનું પ્રોનાઉન્સિએશન કરીએ છીએ ડીડ, એને કહેવાય કાર્ય. ઓકે, ડીડ એટલે કર્યું અને ડીડ એટલે કે કાર્ય. નેક્સ્ટ હિડ. હિડ એ હાઇડનું પાસ્ટ ટેન્સ છે, HIDE. હાઇડ એટલે કે સંતાવવું. ઓકે, અને HED હિડ, જેને હિડ બોલાય છે એટલે કે સંતાડ્યું. HEED હિડ, ના પર ધ્યાન આપવું. નેક્સ્ટ લેટ. LET લેટ. લેટ મી સિંગ, લેટ મી ટ્રાય, લેટ મી સિટ. એટલે કે પરમિશન, પરવાનગી આપવી. પરવાનગી મેળવવી, લેટ. અને આ લેટ એટલે કે મોડું થવું, મોડું. આપણે ઘણીવાર કહીએ છીએ ને આજે હું ઘણો લેટ પડ્યો, એટલે કે આજે હું ઘણા મોડા પડ્યો. નેક્સ્ટ ગેટ. ગેટ એટલે કે મેળવવું. ગેટ એટલે કે મેળવવું. અને ગેટ એટલે કે દરવાજો. જે આપણા ઘરે, સ્કૂલમાં, ઓફિસમાં જે મેઇન ગેટ, મેઇન જે દરવાજો હોય છે એને કહેવાય ગેટ. નેક્સ્ટ વન ઇઝ મેટ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક વર્ડ છે, સાદા વર્તમાન કાળમાં મીટ. MEET. મીટ એટલે કે મળવું. એનું પાસ્ટ ટેન્સનું અહીંયા ફોર્મ છે મેટ, MET. મેટ એટલે મળ્યું. નેક્સ્ટ MATE મેટ. મેટ એટલે કે સાથી. આપણે કહીએ છીએ ને ક્લાસમેટ, આ મારો ક્લાસમેટ છે, એટલે કે આ મારો ક્લાસમાં ભણતો ફ્રેન્ડ છે, આ મારી ક્લાસમેટ છે. ક્લાસમેટ એટલે સાથી. ક્લાસમાં જે આપણી જોડે ભણતું હોય એને કહેવાય સાથી. બરાબર? નેક્સ્ટ ફેડ. ફેડ એટલે કે ખવડાવ્યું. ફીડ એટલે કે ખવડાવવું, એનું પાસ્ટ ટેન્સ છે FED, ફેડ એટલે ખવડાવ્યું. અને ફેડ એટલે કે ઝાંખું પડવું. ઓકે, ફેડ એટલે ઝાંખું પડવું. નેક્સ્ટ મેટ. મેટ ઉપર આવી ગયું, મળ્યું. મેટ એટલે મળ્યું. અને આ મેટ એટલે ચટાઈ. શું થશે? ચટાઈ. આ બે વર્ડમાં થોડું ધ્યાન રાખવાનું. MATE મેટ એટલે સાથી, અને MAT મેટ એટલે ચટાઈ. જે આપણે ઘરમાં આપણે જે નીચે પાથરીએ છીએ એને કહેવાય ચટાઈ. નેક્સ્ટ DEAD ડેડ. ડેડ એટલે કે મૃત.
ડેડ એટલે મૃત, અને ડેડ એટલે પિતા, ફાધર. ડેડ એટલે પિતા અથવા ફાધર. ઓકે, એના પછી છે HEAD, હીડ એટલે કે સંતાડ્યું. હીડ એટલે સંતાડ્યું. અને હેડ, હેડ એટલે કે હતું, હેડ એટલે હતું. અને લાસ્ટ વન ઇઝ સેટ, SET, સેટ એટલે કે ગોઠવ્યું. આપણે ઘરમાં કોઈ વસ્તુ સેટ કરીએ છીએ એટલે કે એને ગોઠવીએ છીએ. સેટ એટલે કે ગોઠવ્યું. અને સેટ એટલે બેઠું. અહીંયા જે સીટ લખ્યું આપણે આગળ, SIT, સીટ, બેસવું, એનું પાસ્ટ ટેન્સનું ફોર્મ છે SAT, સેટ, બેઠું. ઓકે, તો અહીંયા આપણે અમુકના એક જેવા ઉચ્ચાર જોયા અને તેના ગુજરાતી અર્થ જોયા. નાઉ લેટ્સ મૂવ ઓન. Activity 3, the main activity of this unit. Okay, activity 3, 7 at 1 blow. એટલે કે એક જ ઘામાં 7, એક જ ઝાટકે 7. ઓકે, સૌથી પહેલાં હું 2 પેરેગ્રાફ વાંચી લઈશ, તમે મને કેરફુલી સાંભળશો, એક એક વર્ડ સાંભળશો કે કયા વર્ડનું પ્રોનાઉન્સિએશન કઈ રીતે થાય છે. Once upon a time, there was a young boy named Gopal. He liked jalebis very much. One day, he bought some fresh jalebis. He put them in a dish. After a while, he saw flies buzzing over the jalebis. "Go away, dirty flies," he shouted. But they didn't. He killed 7 flies at 1 blow. He said to himself, "Wow, 7 at a blow? I am very brave." The king heard about the Gopal. He called him and said, "Gopal, you are a brave boy. Did you really kill 7 at a blow?" Gopal said, "Yes, Your Majesty, I did." The king said, "You know, there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them." Gopal asked, "Did anyone try to catch them before?" The king replied, "Yes, many people tried, but they failed. You are brave. You killed 7 at a time. The giants are only 2. Kill them and I will give you a rich reward." Now let's understand with translation these 2 paragraphs. Once upon a time, there was a young boy named Gopal. એક વખત, once upon a time એટલે કે એક વખત, એક વાર, ગોપાલ નામનો એક યુવાન છોકરો હતો. He liked jalebis very much. તેને જલેબી ખૂબ જ ભાવતી. One day, એક દિવસ, he bought some fresh jalebis. એક દિવસ ગોપાલ થોડી તાજી જલેબી લાવ્યો. ફ્રેશ એટલે કે તાજી. ફ્રેશનું ઓપોઝિટ છે સ્ટીલ. ફ્રેશ એટલે કે તાજું અને ઓપોઝિટ છે સ્ટીલ એટલે કે વાસી. એક દિવસ ગોપાલ થોડી ફ્રેશ જલેબી લાવ્યો. બોટ, ખરીદીને લાવ્યો. બોટ, બાયનું પાસ્ટ ટેન્સ ફોર્મ છે બોટ. બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદ્યું. He put them in a dish. તેને તે જલેબી, પુટ એટલે કે મૂકવું, તેણે જલેબી એક ડીશમાં મૂકી. આફ્ટર અ વાઇલ, આફ્ટર અ વાઇલ એટલે કે થોડા સમય પછી, he saw flies buzzing over the jalebis. તેણે જોયું, તેણે જલેબી જ્યારે ડીશમાં મૂકી પછી આફ્ટર અ વાઇલ થોડા સમય પછી તેણે જોયું કે એ જલેબી ઉપર ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીસ, માખીઓ બણબણતી જોઈ એને.
ગો અવે ડર્ટી ફ્લાઇઝ, ગંદી માખીઓ જતી રહો. ડર્ટી એટલે કે ગંદુ, ડર્ટીનું ઓપોઝિટ છે ક્લીન. ક્લીન એટલે ચોખ્ખું, ડર્ટી એટલે ગંદુ અને ડર્ટીનું ઓપોઝિટ ક્લીન. ક્લીન એટલે ચોખ્ખું. ગોપાલે કહ્યું કે ગો અવે ડર્ટી ફ્લાઇઝ, ગંદી માખીઓ અહીંયાથી જતી રહો. હી શાઉટેડ, તેને બૂમ પાડીને કહ્યું. બટ ધે ડીડન્ટ, પણ તે માખીઓ ગઈ નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો, તેને એક જ ઝાટકે, એક જ ઘામાં 7 માખીઓને મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, પછી ગોપાલે તેની જાતને જ કહ્યું, વાવ 7 એટ 1 બ્લો, એક જ ઝાટકે 7. આઈ એમ વેરી બ્રેવ. ગોપાલ પોતાના જ વખાણ અહીંયા કરે છે, હું તો કેટલો બહાદુર છું. બ્રેવ એટલે કે બહાદુર, અને બ્રેવનું ઓપોઝિટ છે કાવડલી. કાવડલી એટલે કે ડરપોક. બ્રેવ એટલે બહાદુર અને કાવડલી એટલે ડરપોક. ગોપાલે પોતાની જાતને જ કહ્યું કે હું તો કેટલો બધો બહાદુર છું, મેં તો એક જ ઝાટકે 7 માખીઓને મારી નાખી છે. પછી આ વાત ધીમે ધીમે આખા રાજ્યમાં ફેલાય છે. આ વાત રાજાને ખબર પડી. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ, રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, રાજાએ ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ યુ આર અ બ્રેવ બોય. ગોપાલ યુ આર અ બ્રેવ બોય, તું તો બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો, શું તે ખરેખર એક ઝાટકે 7ને મારી નાખ્યા છે? ગોપાલ સેડ યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. ગોપાલે કહ્યું કે હા મહારાજ, હા નામદાર, મેં કર્યું, મેં એક ઝાટકે 7ને મારી નાખ્યા છે. અહીંયા રાજાને એવું લાગે છે કે ગોપાલે એક જ ઝાટકે 7 જણાને મારી નાખ્યા છે, 7 વ્યક્તિને મારી નાખ્યા છે. એટલે અહીંયા રાજા એને શું પૂછે છે કે ગોપાલ ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો, શું તે ખરેખર એક ઝાટકે 7ને મારી નાખ્યા છે? ધ કિંગ સેડ યુ નો, તું જાણે છે, ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, આપણા રાજ્યમાં 2 નિર્દયી રાક્ષસો છે. ક્રુઅલ એટલે કે એકદમ ઘાતકી. ક્રુઅલ એટલે કે ઘાતકી, એનું ઓપોઝિટ છે કાઇન્ડ. ક્રુઅલ નિર્દય, ઘાતકી એકદમ, એનું ઓપોઝિટ છે કાઇન્ડ, દયાળુ. અને કિંગડમ એટલે કે રાજ્ય, તો કિંગડમનું આપણે સિમિલર લખશું સ્ટેટ. રાજાએ ગોપાલને કહ્યું કે તું જાણે છે કે આપણા રાજ્યમાં, આપણા કિંગડમમાં 2 ક્રુઅલ જાયન્ટ્સ છે. ધે ટ્રબલ પીપલ, તેઓ લોકોને ખૂબ જ હેરાન કરે છે. ટ્રબલ એટલે કે ત્રાસ આપવો, હેરાન કરવું. એ રાક્ષસો લોકોને ખૂબ હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, રાજ્યમાં ધેર ઇઝ નો વન, એવું કોઈ નથી ટુ કેચ ધેમ, કે જેઓ પેલા રાક્ષસને પકડે એન્ડ કિલ ધેમ, અને તેમને મારી નાખે, એવું આપણા રાજ્યમાં કોઈ નથી. ગોપાલે પૂછ્યું, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, શું કોઈએ આ સમય પહેલાં કોઈએ આ રાક્ષસોને ટ્રાય ટુ કેચ ધેમ, કોઈએ તેઓને પકડવાનો પ્રયત્ન કર્યો? બિફોર એટલે પહેલાં, અને બિફોરનું ઓપોઝિટ થશે આફ્ટર એટલે કે પછી. બિફોર એટલે પહેલાં અને આફ્ટર એટલે પછી. ગોપાલ કહે છે કે શું કોઈએ આની પહેલાં એ રાક્ષસોને પકડવાનો પ્રયત્ન કર્યો?
ધ કિંગ રિપ્લાયડ, રાજાએ જવાબ આપ્યો, રાજાએ આન્સર આપ્યો, એટલે રિપ્લાયનું સિમિલર આપણે આન્સર લખી શકીએ. રિપ્લાયડ એટલે કે જવાબ આપવો, અને જવાબ આપવોને બીજા અર્થમાં કહેવાય આન્સર. રિપ્લાયડ એટલે પણ જવાબ આપવો, આન્સર એટલે પણ જવાબ આપવો. બરાબર, તો આ બંને થયા એકબીજાના સિમિલર. ધ કિંગ રિપ્લાયડ, રાજાએ જવાબ આપ્યો, યસ, હા. મેની પીપલ ટ્રાયડ, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો. ટ્રાયનું પાસ્ટ ટેન્સ ટ્રાયડ. ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો, બટ ધે ફેલ્ડ, પણ તેઓ નિષ્ફળ રહ્યા. ફેલ એટલે કે નિષ્ફળ. ફેલનું અહીંયા આપણે ઓપોઝિટ લખશું. ફેલ એટલે કે નિષ્ફળ રહેવું, અને એનું ઓપોઝિટ છે સક્સીડ. સક્સેસ, સક્સીડ એટલે કે સફળ થવું. બરાબર, ફેલ અહીંયા પાસ્ટ ટેન્સ આપેલું છે આપણને, ઈડી પાછળ ઈડી આપેલું છે, એટલે ફેલ એટલે ફેલ્ડ, નિષ્ફળ થયો. એટલા માટે આપણે પાસ્ટ એનું ઓપોઝિટમાં પણ પાછળ ઈડી મૂક્યું. બરાબર. નેક્સ્ટ, મેની પીપલ ટ્રાય બટ દે ફેલ્ડ, ઘણા બધા લોકોએ રાક્ષસને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ નિષ્ફળ રહ્યા. કોઈ રાક્ષસને પકડી શક્યું નહીં. નો વન ટ્રાય ટુ કેચ ધેમ, નો વન ટ્રાય ટુ કિલ ધેમ. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, રાજાએ ગોપાલને કહ્યું કે યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, તે તો એક જ સમયે એક જ વારમાં 7ને મારી નાખ્યા છે. રાજાને નથી ખબર કે એને 7 માખીઓને મારી નાખી છે. બરાબર, એટલે રાજા એમ કહે છે કે યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, તે તો એક જ ઝાટકે 7ને મારી નાખ્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, રાક્ષસો તો ખાલી 2 જ છે. કિલ ધેમ, તેને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, અને હું તને રીચ રિવોર્ડ, એક મોટું ઇનામ આપીશ, તું તેમને મારી નાખ. અહીંયા કિલ ધેમ એટલે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. બરાબર, કિલ ધેમ, કિલ એટલે કે મારી નાખવું. વાક્યની શરૂઆત વર્બથી થઈ છે, એટલે આ સેન્ટેન્સ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્યો, સૂચન વાક્યોમાં ગણાય છે. બરાબર, કિલ ધેમ, તું તેમને મારી નાખ. અહીંયા રાજાએ એને ઓર્ડર કર્યો છે, કિલ ધેમ. બરાબર, એને સૂચન કર્યું છે ગોપાલને કે તું તેમને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, અને હું તને એક મોટું ઇનામ, મોટું પુરસ્કાર આપીશ. અહીંયા રીચ, રીચનો એક બીજો પણ અર્થ થાય છે. રીચ એટલે પૈસાદાર. બરાબર, રીચ. અને એનું ઓપોઝિટ છે પુઅર. આપણે આગળ જે સુભાષચંદ્ર બોઝ વાળો જે પેરેગ્રાફ જોયો, એમાં પેલો બિચારો ભિખારી કેટલો પુઅર દેખાતો હતો. બરાબર, તો પુઅર એટલે ગરીબ અને રીચ એટલે પૈસાદાર. બરાબર, બંને એકબીજાના ઓપોઝિટ વર્ડ છે. નેક્સ્ટ, ગોપાલ ન્યૂ, ગોપાલે જાણ્યું. KNEW, ન્યૂ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ નો. અહીંયા કે જે છે એ સાયલેન્ટ બોલાય છે, ક્નો બોલાતું નથી, કે પછી ક્ન્યુ બોલાતું નથી. KNOW એને બોલાય છે નો, અને KNEW એને બોલાય છે ન્યૂ. બરાબર, એનું પાસ્ટ ફોર્મ છે ન્યૂ. ગોપાલ ન્યૂ, ગોપાલે જાણ્યું. He was not able to catch or kill giants. આપણામાં કેટલી શક્તિ છે, આપણે કયું કાર્ય કરી શકીએ એ આપણને જ ખબર હોય. બરાબર, આપણામાં કયું કાર્ય કરવાની કેટલી ક્ષમતા છે એ આપણને ખબર હોય, બીજાને ખબર હોય નહીં. એ જ રીતે અહીંયા ગોપાલ પણ જાણતો હતો that he was not able to catch or kill the giants.
કે એ પેલા રાક્ષસોને પકડવા માટે સક્ષમ હતો નહીં. વોઝ નોટ એબલ ટુ. નોટ એબલ એટલે કે અસક્ષમ હોવું, કોઈ કાર્ય કરવા માટે સક્ષમ હોવું નહીં. પણ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પણ રાજાને અને પીપલ બીજા લોકોને તેના પાસેથી હાઈ હોપ્સ, હોપ એટલે કે આશા હોવી, ખૂબ ઊંચી આશા હતી ગોપાલ પાસેથી, બરાબર. કારણ કે બધાએ સાંભળ્યું હતું કે ગોપાલે એક જ ઝાટકે 7ને મારી નાખ્યા છે, એટલે બધાને ગોપાલ પાસેથી એવી હોપ હતી, એવી આશા હતી કે ગોપાલ આ બે રાક્ષસોને પણ મારી નાખશે. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. તેને ખૂબ જ લાંબા સમય સુધી વિચાર્યું. લોંગ એટલે લાંબુ અને એનું ઓપોઝિટ છે શોર્ટ, બરાબર. લોંગનું ઓપોઝિટ છે શોર્ટ. ગોપાલે ખૂબ જ હી થોટ ફોર અ લોંગ ટાઈમ, તેને ખૂબ જ લાંબા સમય સુધી વિચાર્યું. ધેન પછી he went out in search of the giants. પછી તે in search of ની શોધમાં નીકળ્યો. કોની શોધમાં નીકળ્યો? રાક્ષસોની શોધમાં નીકળ્યો. પછી ગોપાલ he went out in search of the giants. પછી ગોપાલ રાક્ષસોને શોધવા માટે નીકળ્યો. he wandered here and there. તે આમથી તેમ ભટક્યો, અહીંયાથી ત્યાં ભટક્યો. હી રોમ એટલે કે રખડવું, વંડર એટલે ભટકવું, રોમ એટલે રખડવું. તે હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. તે પર્વતોમાં રખડ્યો, ખીણોમાં એને જોયું, પર્વતો પર જોયું. બટ હી ફેલ્ડ. પણ તે નિષ્ફળ રહ્યો. તેને ક્યાંય રાક્ષસો મળ્યા નહીં. આફ્ટર સમ ડેઝ, હવે બીજા 3 પેરેગ્રાફ ફરીથી હું વાંચી લઉં છું, બરાબર. તમે શાંતિથી સાંભળો, પછી આપણે તેનું ટ્રાન્સલેશન કરીએ. ઓકે. આફ્ટર સમ ડેઝ he was going through the forest. He saw the giants there. They were under a tree. Gopal was scared. He said to himself, "Oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I can't fight with them." He thought for a while. "I will try," he said to himself. He threw some stones at the giants and hid himself behind a tree. One giant got up and asked the other, "Did you throw stones at me?" The other replied, "No, I didn't. You did it." He shouted, "Why did you throw stones at me?" The first giant replied, "I did not do anything. You threw stones at me." They began to fight. They fought fiercely and killed each other. Now let's understand with Gujarati. Let's translate these 2 paragraphs. After some days, થોડા દિવસો પછી, જ્યારે ગોપાલે બધે જ રાક્ષસોને શોધી કાઢ્યા, રાક્ષસો ક્યાંય ના મળ્યા, પર્વતોમાં જોયું, ખીણોમાં જોયું, તેને ખૂબ જ રાક્ષસોને શોધ્યા. આમ તેમ ભટક્યો, રખડ્યો, પણ તે રાક્ષસને મળ્યો નહીં. રાક્ષસ તેને ક્યાંય ના મળ્યા. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, he was going through the forest. ફોરેસ્ટ એટલે કે જંગલ. તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. થ્રુમાંથી પસાર થવું. He saw the giants there. ફાઇનલી ગોપાલને ત્યાં જંગલમાં રાક્ષસો દેખાયા. They were under a tree. તેઓ ક્યાં હતા? રાક્ષસો ક્યાં હતા? Where were the giants? એવો પ્રશ્ન પૂછાય. The giants were under a
ટ્રી. રાક્ષસો ઝાડ નીચે હતા. આફ્ટર સી ધ જાયન્ટ્સ, રાક્ષસોને જોઈને ગોપાલની શું હાલત થઈ હશે? મજા પડી હશે ને? ખુશ થઈ ગયો હશે? ના, ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ એકદમ ડરી ગયો. રાક્ષસોને જોઈને ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ, તેને તેની જાતને જ કહ્યું. શું કહ્યું? ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અરે રે, રાક્ષસો તો કેટલા બધા કદાવર છે, કેટલા બધા પ્રચંડ છે, કેટલા વિશાળ છે. ધે લુક ક્રુઅલ ટુ, અને તેઓ નિર્દય એકદમ ઘાતકી પણ લાગી રહ્યા છે. આગળ ક્રુઅલનું ઓપોઝિટ આપણે લખ્યું, ક્રુઅલ નિર્દય, અને એનું ઓપોઝિટ લખ્યું કાઇન્ડ એટલે કે દયાળુ. પણ રાક્ષસો તો એકદમ ક્રુઅલ હતા, એકદમ નિર્દય ઘાતકી રાક્ષસો હતા. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. આ જે કાર્ય હતું એ ખૂબ જ અઘરું કાર્ય હતું, ખૂબ જ ડિફિકલ્ટ કાર્ય હતું. આગળ આપણે ટાસ્કનું સિમિલર જોયું, યાદ છે તમને? આગળ આપણે ટાસ્કનું સિમિલર શું જોયું? ટાસ્ક એટલે કે કાર્ય, એનું એક બીજું પણ સિમિલર થાય છે, ડીડ. ડીડ એટલે પણ કાર્ય, બરાબર? પેલું જે DID જે ડીડ હતું એટલે કે કર્યું, પણ આ DEED ડીડ એટલે કાર્ય. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. આ જે કાર્ય છે રાક્ષસોને પકડીને તેમને મારવાનું, એ કાર્ય તો ખૂબ જ અઘરું છે. ટફ એટલે કે અઘરું. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેમની સાથે લડી શકીશ નહીં. હી થોટ ફોર અ વાઇલ. પણ રાજાના ઓર્ડર મુજબ, રાજાએ ઓર્ડર કર્યો હતો એટલે રાક્ષસોને તો પકડવાના જ હતા. એટલે રાજાએ ઓર્ડર કર્યો હતો એટલા માટે ગોપાલે થોડું વિચાર્યું કે હવે આ લોકોને કેવી રીતે પકડવા, કેવી રીતે મારવા. હી થોટ ફોર અ વાઇલ. તેને વિચાર્યું અને પછી શું બોલ્યો? આઈ વિલ ટ્રાય. તેને પોતાના મનમાં જ બોલ્યો, હું પ્રયત્ન કરીશ. જુઓ, ગોપાલે આટલા મોટા રાક્ષસોને જોઈને પણ હાર માની નહીં. આપણે ઘણીવાર આપણી લાઈફમાં કોઈ વસ્તુ નથી કરી શકતા તો આપણે હાર માની લઈએ છીએ. ઓકે, ચાલશે, નથી કરવું. પણ ના, અહીંયા ગોપાલે એવું ન કર્યું. ગોપાલે થોડું વિચાર્યું અને પ્રયત્ન કર્યો કે ચાલો ને પ્રયત્ન તો કરીએ, બરાબર? હી સેડ ટુ હિમસેલ્ફ આઈ વિલ ટ્રાય. તેને તેની જાતને જ કહ્યું, તે મનમાં બોલ્યો કે હું પ્રયત્ન કરીશ. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ hid himself behind a tree. ગોપાલે રાક્ષસો તરફ પથ્થર ફેંક્યા અને hid himself. હિડ આપણે આગળ જોઈ ગયા. હિડ એટલે કે સંતાડ્યું, બરાબર? અને પછી એને પોતાની જાતને ઝાડ પાછળ સંતાડી દીધી, એટલે કે હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. ઝાડની પાછળ પથ્થર ફેંકીને ઝાડની પાછળ સંતાઈ ગયો. One giant got up and asked other. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું. ગોટ અપ અને વેકઅપ એનું આપણે સિમિલર ગયા લેક્ચરમાં આપણે જોઈ લીધું, બરાબર ને? કે વેકઅપ એટલે શું અને ગેટઅપ એટલે શું. અહીંયા ગેટઅપનું પાસ્ટ ટેન્સ છે ગોટ અપ, એટલે કે ઊભા થવું. એક રાક્ષસ ઊભો થયો એન્ડ આસ્ક ધ અધર, અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? શું તે મારી તરફ પથ્થર ફેંક્યો? કારણ કે ગોપાલ તો રાક્ષસો તરફ પથ્થર ફેંકીને ઝાડની પાછળ સંતાઈ ગયો હતો, એટલે ત્યાં રાક્ષસોને બીજું કોઈ દેખાયું નહીં. એટલે રાક્ષસોએ પૂછ્યું, એક રાક્ષસે બીજા રાક્ષસને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? શું તે મારા તરફ પથ્થર ફેંક્યો? અધર રિપ્લાયડ. બીજાએ આન્સર્ડ, જવાબ આપ્યો, નો આઈ ડિડન્ટ. ના, મેં નથી ફેંક્યો. યુ ડીડ ઇટ. તે ફેંક્યો છે, બરાબર? હી શાઉટેડ. તેને બૂમ પાડીને કહ્યું, વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? તે શા માટે મને મારા તરફ પથ્થર ફેંક્યો? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાયડ. પહેલા જાયન્ટે જવાબ આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. મેં તો કંઈ જ નથી કર્યું.
યુ થ્રુ સ્ટોન્સ એટ મી, તે મારા તરફ પથ્થર ફેંક્યો છે, બરાબર. અને આ રીતે બંને રાક્ષસો ઝઘડવા લાગે છે, બરાબર. દે બિગન ટુ ફાઇટ, અને પછી તેઓએ લડવાની શરૂઆત કરી. યુ થ્રુ સ્ટોન્સ એટ મી, નો. બીજો રાક્ષસ કહે છે નો, યુ થ્રુ સ્ટોન્સ એટ મી, તે મારા તરફ પથ્થર ફેંક્યો છે. અને આમ બંને રાક્ષસો બિગન ટુ ફાઇટ, બંને ઝઘડવા લાગે છે. દે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર. ફાઇટનું પાસ્ટ ટેન્સનું રૂપ છે ફોટ, બરાબર. દે ફોટ ફિયર્સલી, તેઓ એટલા બધા ઉગ્રતાથી લડ્યા, એટલું પ્રચંડ, એટલું ઉગ્રતાથી તેઓ લડ્યા કે કિલ્ડ ઈચ અધર. બંને રાક્ષસોએ ઈચ અધર એટલે કે એકબીજાને કિલ્ડ, મારી નાખ્યા, બરાબર. અહીંયા એક્ઝામમાં એક આઈએમપી ક્વેશ્ચન પૂછાય છે, હુ કિલ્ડ ધ જાયન્ટ્સ? કોણે રાક્ષસોને મારી નાખ્યા? મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ ગોપાલ લખીને આવે છે. આન્સરમાં મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ ગોપાલ જ લખે છે. ગોપાલ કિલ્ડ ધ જાયન્ટ્સ. નો સ્ટુડન્ટ્સ, નો, ઇટ્સ અ રોંગ આન્સર. ગોપાલે રાક્ષસોને માર્યા નથી. ગોપાલે તો ખાલી પોતાની બુદ્ધિનો અહીંયા ઉપયોગ કર્યો છે, પોતાનો આઈડિયા વાપર્યો છે અહીંયા કે કઈ રીતે રાક્ષસોને મારવા. પણ આ રાક્ષસો એકબીજાને મારી નાખ્યા. ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. ઓકે, તો અહીંયા આ આન્સર તમે લોકો ધ્યાનમાં રાખજો કે હુ કિલ્ડ ધ જાયન્ટ્સ. આપણને 4 ઓપ્શન આપ્યા હોય, ધ આન્સર ઇઝ ધે કિલ્ડ ઈચ અધર ઓર ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર. ઓકે, હિયર વી complete this unit. Hope you understand. Thank you.